ચાલો ધોરણ દસના બધા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો જનતા વિદ્યાલય જાડિયાના સામાજિક વિજ્ઞાનના વર્ચ્યુઅલ ક્લાસથી તમારું બધાનું સ્વાગત છે. સામાજિક વિજ્ઞાનના વર્ચ્યુઅલ ક્લાસથી તમારું બધાનું સ્વાગત છે. તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો કે અત્યારે આપણું 8મું પ્રકરણ કુદરતી સંસાધનો ચાલે છે. એની અંદર ગઈકાલે ચોથા ભાગમાં આપણે જમીનના પ્રકારોની ચર્ચા શરૂ કરી. 3 પ્રકારની જમીન એને આપણે સમજ્યા. હજી 5 પ્રકારની જમીન, જે 8 પ્રકારની કુલ જમીન છે, બધી 5 પ્રકારની જમીન હજી આપણે વિગતે સમજવાની છે. એમાં આજના ક્લાસમાં લેટેરાઇટ કે પડખાઉ જમીન કોને કહેવાય, રણ પ્રકારની જમીન કોને કહેવાય, પર્વતીય જમીન કોને કહેવાય, જંગલ પ્રકારની જમીન કોને કહેવાય, દલદલ કે પીઠ પ્રકારની જમીન, આ 5 પ્રકારની જમીન આપણે સમજીએ. તમારે એના ટૂંકા પ્રશ્નો જે કાઢવાના કીધા, તમે ટૂંકા પ્રશ્નો લખીને ઓછા વિદ્યાર્થીઓ મોકલે અને ટૂંકા પ્રશ્નો કાઢે છે તોય 5 કે 10 પ્રશ્નો ખાલી આવે. એક જમીનમાંથી 10 પ્રશ્નો નીકળે તો તમને મુદ્દો યાદ રહે. બહુ ઓછા માર્કો શબ્દ એક લગભગ 3 છોકરાઓ છે એ કરે, બરોબર? કે ટૂંકા પ્રશ્નો કાઢો, તમને ફાયદો થશે એટલે કહું છું. એમ થોડું કામ વધે તો આપણને ફાયદો થાય. અને આ 5 જમીનની ચર્ચા પૂરી થાય પછી નવો મુદ્દો આપણે શરૂ કરવાનો છે કે જમીન ધોવાણ કોને કહેવાય. આપણે જમીન નિર્માણ ભણ્યા હતા, હવે જમીન ધોવાણ. જમીનનું ધોવાણ કેટલા પ્રકારે થાય, કઈ રીતે થાય, જમીન ધોવાણ થવાથી શું નુકસાન થાય જમીનને, એની ચર્ચા, જમીનની ચર્ચા પૂરી કર્યા પછી કરશું. આજનો આ પ્રકરણ 8નો 5મો ભાગ આપણે શરૂ કરીએ છીએ. પાઠ્યપુસ્તક તમારા હાથમાં પાના નંબર 63 ઉપર હોવું જોઈએ. લેટેરાઇટ કે પડખાઉ જમીન. હવે અંડરલાઈન હું કહું ત્યાં કરતી જવાની. આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે ઈંટ પરથી પડ્યું છે. આ એક ટૂંકો પ્રશ્ન થઈ ગયો. તેનો લાલ રંગ શું કામ હોય છે? તેનો લાલ રંગ લો ઓક્સાઇડને કારણે હોય છે. થઈ ગયો બીજો ટૂંકો પ્રશ્ન. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે. આ બધા ટૂંકા પ્રશ્નો તમે તૈયાર કરી અને પડખાવ જમીન તૈયાર થઈ ગઈ બાળકો. કઈ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે? તો કે લેટેરાઇટ. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે. લેટેરાઇટ કે પડખાઉ જમીન કઈ રીતે નિર્માણ પામી છે એમાં નોંધ કરવાની. સૂકી અને ભેજવાળી જે આબોહવા છે એના પરિવર્તનથી, ટૂંકમાં આબોહવામાં પરિવર્તન આવે એનાથી, અને સિલિકામય પદાર્થો એના નિવારણથી આ જમીનનું નિર્માણ થયેલું છે. આગળ, ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં વિકસિત થયેલી જોવા મળે છે.
આ જમીન દ્વીપકલ્પ કોને કહેવાય બાળકો? 3 તરફ સમુદ્ર હોય અને એક તરફ ભૂમિ હોય એવો ભાગ એ દ્વીપકલ્પ. તો ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોનો જે ઊંચાણવાળો ભાગ છે ત્યાં આ જમીન છે. આ પ્રકારની જમીનોમાં કયા કયા તત્વો હોય છે? આ ટૂંકો પ્રશ્ન છે. લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે. કાળી જમીન કે બીજી જમીન કાપની જમીનની તુલનામાં આ જમીનની ફળદ્રુપતા ઓછી હોય છે. પણ એમાં ખાતરો નાખીને, રાસાયણિક ખાતરો, દેશી ખાતરનો ઉપયોગ કરીને આ જમીનની અંદર કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી અને કાજુ વગેરેના પાક લેવાય છે. અને છેલ્લી લીટી, આ જમીનને પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. કાં લેટેરાઇટ અથવા તો પડખાવ જમીન. તમે જોયું છે કે જેટલા વાક્યો હું તમને વાંચતો ગયો સમજાવતો ગયો એટલા ટૂંકા પ્રશ્નો રચી શકાય અને એના જવાબ તમને આવડી જાય. તો પડખાવ જમીનની ટૂંક નોંધ અથવા પડખાવ જમીનનો લાંબો પ્રશ્ન આવે તો તમને આવડી જાય. એટલા માટે હું આગ્રહ રાખું છું. હવે રણ પ્રકારની જમીન જોઈએ છીએ, ડેઝર્ટ સોઇલ. આ જમીન કેવી હોય? સૂકી અને અર્ધ સૂકી આબોહવા વાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. જે વિસ્તારમાં સૂકી અને અર્ધ સૂકી આબોહવા પ્રવર્તતી હોય ત્યાં આવી જમીન જોવા મળે છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. રણ વિસ્તાર હોય એટલે તમે સમજી શકો છો કે ત્યાં રેતી હોય એટલે રેતાળ પ્રદેશમાં હોય છે એટલે ફળદ્રુપતા એની ઓછી હોય છે. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે છે. આ પ્રકારની જમીન ક્યાં છે? રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. આ બધા ટૂંકા પ્રશ્નોના જવાબ થઈ ગયા છે. આ પ્રકારની જમીન ક્યાં જોવા મળે છે? આ પ્રકારની જમીન કેવી હોય છે? બરોબર. એમાં કયા ક્ષારોનું પ્રમાણ વધારે છે? ગુજરાતમાં આ પ્રકારની જમીન ક્યાં જોવા મળે છે? તો કે કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર આપણું આપણા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ જમીન આવેલી છે. સિંચાઈની સુવિધાઓથી તેમાં બાજરી, જુવારનો પાક લેવાય છે. ત્યાં પાણી ઓછું હોય એટલે જો સિંચાઈની સગવડતા હોય, નહેર નીકળતી હોય નર્મદાની, અને જો પાણી મળે, ગુજરાતની વાત કરું છું, તો ત્યાં બાજરી અને જુવાર જેવા પાક છે એ લઈ શકાય છે. એટલે આ થઈ રણ પ્રકારની જમીન. હવે ત્રીજી છે પર્વતીય જમીન, માઉન્ટેન સોઇલ. આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. હિમાલયની જે ખીણો છે, એના જે ઢોળાવ ક્ષેત્રો છે, એના ઉપર 2700 થી 3000 મીટરની ઊંચાઈએ તમે જાઓ તો ત્યાં પર્વતીય પ્રકારની જમીન જોવા મળે છે. આમાં પણ ટૂંકા પ્રશ્નો નીકળી શકે. ક્યાં જોવા મળે છે? કેટલી ઊંચાઈએ જોવા મળે છે? તેનું સ્તર કેવું હોય છે? પાતળું અને અપરિપક્વ હોય છે. આ જમીન જોવા ક્યાં મળે છે? અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં આવેલી છે. જ્યાં પર્વતો છે, ખાસ કરીને પર્વતીય પ્રદેશો વધારે છે, ત્યાં પર્વતીય જમીન જોવા મળે છે. બરોબર. એટલે આ થઈ પર્વતીય જમીન. હવે જંગલ પ્રકારની જમીન, ફોરેસ્ટ સોઇલ. આ પ્રકારની જમીન
હિમાલયના સંકુન્દ્રમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી, પૂર્વઘાટ અને મધ્ય હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં આવેલી છે. તમારે ટૂંકા પ્રશ્નો તરીકે આ યાદ રાખવા. વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે. વૃક્ષોના જે પાંદડા ખરેલા હોય એનાથી સપાટી ઢંકાયેલી હોય છે અને તે પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે. બરોબર? પાંદડા સડે એટલે કાળા થાય અને એમાંથી સેન્દ્રિય દ્રવ્યો પેદા થાય, એનાથી જમીનનો ઉપરનો ભાગ છે કાળો લાગે છે. જે જમીન તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે, જંગલ પ્રકારની જમીન ઊંડા જાય ઉપર કાળી દેખાય, ઊંડાણમાં જાવ એટલે ભૂરો કે લાલ રંગ દેખાય છે. આ જમીનમાં કેવા પાકો લેવાય છે? આ જમીનમાં ચા, કોફી અને બધા તેજાના મરી મસાલા ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લેવાય છે. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે. આ જમીનનું પ્રમાણ કેવું છે? તો કે ઓછું છે. બરોબર? અને હવે છેલ્લી જમીન દલદલ કે પીટ પ્રકારની જમીન, માર્શી ઓર પીટી સોઇલ. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. આ કઈ રીતે વિકસે છે એમ પ્રશ્ન લખવાનો. તો આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં, જ્યાં ભેજનું પ્રમાણ વધારે હોય ત્યાં, અને જે જૈવિક પદાર્થોની આપણે અગાઉના ચેપ્ટરમાં ચર્ચા કરી હતી એના સંચયથી વિકસે છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા, જ્યારે પાણી ઓસરી જાય ત્યારે તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. બાકીનો સમય સમુદ્રનું પાણી છે એની ઉપર હોય છે. જ્યારે પાણી ઉતરે અને જમીન ખુલે વર્ષના અમુક સમય, ત્યારે એમાં ડાંગર વાવવામાં આવે છે. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે. એટલે કે આની અંદર ફોસ્ફેટ અને પોટાશ ઓછામાં ઓછું હોય છે, જૈવિક પદાર્થો અને ક્ષારો એ વધારે પ્રમાણમાં હોય છે. આવી જમીન ક્યાં જોવા મળે છે? ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં જોવા મળે છે. ઉત્તરાખંડ એનો અલમોડા જિલ્લો. આ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે. સૌથી ઓછી કહી શકાય એટલું આ જમીનનું ક્ષેત્રફળ છે ભૂમિ ઉપર. બરોબર? આ 8 પ્રકારની જમીનનો આપણે અભ્યાસ કર્યો. લાંબા પ્રશ્ન તરીકે પૂછાય તો બધી જમીનની ટૂંકી માહિતી આપવાની, ક્યારેક ટૂંકનોંધ સ્વરૂપે આમાંથી કોઈ એક જમીન પૂછાય. દાખલા તરીકે રણ પ્રકારની જમીન વિશે ટૂંકનોંધ લખો, અથવા રણ પ્રકારની જમીન વિશે નોંધ લખો. ટૂંકનોંધના સ્વરૂપમાં પૂછાય, 2 માર્કમાં પૂછાય તો તમને એ આવડવી જોઈએ. આ બધી જમીન હવે એકવાર મેં ચલાવ્યા, જે મુદ્દા આજે ચલાવ્યા એ મુદ્દા શાંતિથી ઘરે બેસીને તમારે પહેલા વાંચી જવાના, પછી એમાંથી ટૂંકા પ્રશ્નો કાઢી લેવાના. જો પછી તમને બધા પ્રશ્નો આવડે છે કે નથી આવડતા મને કહેજો. આ રીતે પરફેક્ટ તૈયારી કરો ને તો વિષય તમને જરાય અઘરો લાગે નહીં. હવે નવો મુદ્દો આપણે શરૂ કરીએ છીએ. આજના ભાગ 5માં જમીન ધોવાણ. આ પ્રશ્ન ઘણી વખત પૂછાય છે કે જમીન ધોવાણ એટલે શું? તો પછી આપણે હાથે ફાંકા મારી નાખીએ જમીન ધોવાણ એટલે જમીન ધોવાઈ જાય અને જમીન ધોવાણ કહે છે. પણ ખરેખર થોડી તમારે એની વ્યવસ્થિત વ્યાખ્યા બતાવવી પડે
અહીંયા જમીન ધોવાણના નમૂનાઓ તમને ચિત્રો સાથે બતાવ્યા છે કે જ્યારે કોઈ નદીનો મોટો પ્રવાહ ખેતરમાંથી પસાર થઈ જાય અચાનક, ત્યારે આવા ભૂવા પડી જાય અને જમીનની કાળી માટી હોય એને ખેંચી જાય અને ઉપર રેતાળ જમીન છે થઈ જાય, એની અંદર ફળદ્રુપતા ઘટી જાય. તો જમીન ધોવાણના કારણો ક્યાં ક્યાં છે? પહેલા તો ધોવાણ એટલે શું બાળકો? ધોવાણ એટલે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું એને ધોવાણ કહેવાય. ધોવાણ બે પ્રકારે થાય, કાં પાણીથી અને કાં હવા એટલે પવનથી. હમણાં વાવાઝોડું આવ્યું તો વાવાઝોડાનો ભયંકર પવન ફૂંકાય તો વાડી ખેતરનું જમીનનું ઉપરનું ફળદ્રુપ પડ હોય કે કાળી જમીન ઉપરનું સ્તર ફળદ્રુપતાવાળું ઉડી જાય અને નીચેની જમીન હોય બીજું કે ત્રીજું પડ ખુલી જાય, રેતીવાળો ભાગ આવી જાય. તો સાચી ફળદ્રુપતા પહેલા પડમાં હોય બાળકો. જમીનનું જે પહેલું પડ હોય ને એમાં સાચી ફળદ્રુપતા હોય છે. એટલે ધોવાણ એટલે શું એવો પ્રશ્ન એક માર્કનો આવે તો ધોવાણ એટલે જમીનના જે કણો હોય એને ગતિશીલ હવા એટલે જોરદાર પવન ફૂંકાય અથવા તો ગતિશીલ પાણી ભયંકર પૂર આવ્યું હોય એના દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે એના કણો જતા તો અહીંની જમીનની ફળદ્રુપતા ઘટી જાય અને કાળી માટી જઈને બીજી જગ્યાએ પડે, અહીંયા એની ફળદ્રુપતા વધે, એને ધોવાણ કહેવાય. અન્ય રીતે કહીએ તો ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું માણસ નથી કરતો, કુદરત કરે છે. કાં પાણીના પૂર દ્વારા અને કાં ભયંકર વાવાઝોડાની હવા દ્વારા રેતીના મહત્વના ફળદ્રુપતા ધરાવતા ઉપરના કણો ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થાય એનું નામ ધોવાણ. અને આ કુદરતી રીતે થતી પ્રક્રિયા છે. તેની ઉપરનું પડ બનતા વર્ષો લાગ્યા છે, ત્યારે જમીનનું ઉપરનું પડ બંધાણું છે. તેના જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન ઘટે, કારણ કે ફળદ્રુપ કણો ધરાવતો ભાગ ઉડી ગયો, એ કણો બધા જતા રહ્યા. પછી જમીનનું જે બીજું પડ વધ્યું એની અંદર વ્યવસ્થિત પાક ઉગે નહીં, કારણ કે ફળદ્રુપતા ઘટી જાય. એક ઉદાહરણ તમને સાદું આપો. તમે જાળિયાના વિદ્યાર્થીઓ છો, ભંડારીયાના છો, સણોસરાના છો. હમણાં આપણે બાબાપુરનું જ્યારે પૂર આવ્યું હતું ત્યારે આસપાસની જે વાડીઓ છે નદી કાંઠાની, ઓલી સાઈડની ને આ સાઈડની શેત્રુંજી નદીમાં, ભંડારીયાની આ સાઈડની વાડીઓ રહી રોડ ઉપર, એમાંથી નદી હાલી ત્યાંથી. તો એ બધા ક્ષેત્રોની હાલત કેવી થઈ ગઈ હતી? મોટા મોટા ભૂવા પડી ગયા હતા, ખાડા પડી ગયા હતા, ઉપરની જમીનનો કાળો ભાગ બધો વયો ગયો તો જો નકરી રેત દેખાતી હતી. પછી આપણા ખેડૂત ભાઈઓએ કાળી માટી લાવીને એમાં પાછી કાળી માટીના ટ્રેક્ટર નાખ્યા, પછી વાવ્યું ત્યારે વ્યવસ્થિત ઉગ્યું હોય. આ એનું ઉદાહરણ મોટા મોટું આપણી નજર સામે બન્યું છે. આથી જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે. એમ કે ને કયું પડ? જમીનનું ઉપરનું સૌથી પડ છે એની જાળવણી કરવી જોઈએ. કદાચ પૂર આવવાને કારણે કે ગતિશીલ પવનને કારણે ઉપરનું પડ ઉડી ગયું હોય કે ધોવાઈ ગયું હોય તો ફરી પાછી એની જાળવણી કરીને બીજી કાળી માટી નાખી અને ઉપલા પડને પાછું જીવતું કરવું જોઈએ. તો જ ખરા અર્થમાં પાક પાછો આપણે હતો ને એવો લઈ શકીએ. આથી જમીનનું ધોવાણ કુદરતી રીતે બને, એમાં માણસ તો કંઈ કરી ન શકે, પણ અટકાવવું જોઈએ. બરોબર? તો આ 5 પ્રકારની જમીન. અને બીજો પ્રશ્ન આ પૂછાય, જમીન ધોવાણ એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. તો તમારે આ રીતે સમજાવવાનું છે. મેં તમને સમજાવ્યું એમ તમારે તમારી સાદી ભાષામાં કે ગતિશીલ પવન કે ગતિશીલ પાણીને કારણે જમીનના ઉપરના મહત્વના કણો એક સ્થળેથી બીજા સ્થળે જતા રહે, ખેંચાઈને, એને જમીનનું ધોવાણ કહે છે.
કાં ગતિશીલ પવનથી થાય કાં ગતિશીલ પાણીથી થાય. અને એવું થાય એટલે જમીનની ફળદ્રુપતા ઓછી થઈ જાય, એમાં પાક વ્યવસ્થિત તમે લઈ શકો નહીં. એટલે જમીનનું ઉપલું પડ કદાચ કુદરતી પરિબળોને કારણે અસર પામ્યું હોય તો ખેડૂત ભાઈઓએ કાળી માટી નાખીને જમીનનું પહેલું પડ પાછું જીવતું કરવું જોઈએ, પછી જ પાક લેવો જોઈએ. બરોબર? આ થયું જમીન ધોવાણ. એના પોષ પણ તમને અંદર આપ્યા છે, સરસ જોઈ લો. અને ત્યાર પછીનો મુદ્દો છે બાળકો કે જમીન ધોવાણને અટકાવવું કેમ? આ મહત્વનો પ્રશ્ન. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો આ બરોબર સમજો. કેટલા ઉપાયો આપ્યા છે તમે અંદર જોઈ લો. ખાલી 5 ઉપાયો છે. આ તમને આટલા ઉપાયો તમે તૈયાર કરી નાખો એટલે 2 માર્ક અથવા 3 માર્ક રોકડા મળી જાય. સાવ સહેલું. જો કે ભાઈ જમીન ધોવાણ કુદરતી રીતે થાય છે, એને આપણે રોકી શકતા નથી. તો થઈ ગયું, ચાલો. અથવા થાય જ નહીં, જમીન ધોવાય જ નહીં, કુદરતી આફત આવે તો પણ ઓછામાં ઓછી અસર થાય. એને અટકાવવું હોય, આ જમીન ધોવાણને અટકાવવું હોય તો એના કયા કયા ઉપાયો છે? તો જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો હું તમને એક પછી એક સમજાવું. પહેલું, જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી. ઉગેલું ઘાસ જે હોય એના ઉપર જો બધા જ ઢોર ચડી જાય ઘાસને તો એ જમીન આસાનીથી ધોવાય. પણ જો જમીન ઉપર ઘાસ હોય તો પાણી એના ઉપરથી પસાર થઈ જાય, પવન એના ઉપરથી પસાર થઈ જાય, પણ જમીનનું ઉપલું પણ ધોવાય નહીં. તો ચરાણ પ્રવૃત્તિને થોડીક અંકુશમાં લેવી જોઈએ. આ પહેલો ઉપાય. બીજું, ઢોળાવવાળી જમીનમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાથી વાવેતર કરવું. આમાં બતાવ્યું છે એમ. આમ ઢોળાવવાળો પ્રદેશ હોય એમાં પગથિયા પાડીને એ રીતે વાવેતર કરવામાં આવે તો પવનની ગતિથી, અહીંયા તો પાણી પહોંચે નહીં પણ પવનની ગતિથી પણ ધોવાણ થાય નહીં. આ બીજો ઉપાય. ત્રીજો ઉપાય છે પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. જે નકામી જમીન હોય, પડતર જમીન હોય એ જમીનમાં વધુને વધુ વૃક્ષો વાવવા, તો પણ જમીન ધોવાણ છે અટકાવી શકાય. અને ત્રીજો ઉપાય. ચોથો ઉપાય, પાણીના વહેલા પડેલા હોય ત્યાં આડબંધ બનાવવા. આપણે જે ચેકડેમ બનાવીએ છીએ ને એમ એ પાણીને રોકવું. બરોબર? અને 5મો ઉપાય છે પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. ફરી વખત બોલું છું. જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી. 1, ઢોળાવવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયાની તરાથી વાવેતર કરવું. 2, પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. 3, પાણીના વહેલા પડેલા હોય ત્યાં આડબંધ બનાવવા. અને 5મું, પાણીનો વેગ ધીમો પાડવા માટે, વેગથી પાણી જતું એનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેતી કરવી. આ 5 ઉપાય દ્વારા જમીન ધોવાણને સરળતાથી અટકાવી શકાય છે. કુદરત સામે લડી ન શકાય પણ ઓછામાં ઓછું નુકસાન થાય એના માટે આ 5 ઉપાયો કારગર નીવડી શકે. આ પણ મહત્વનો પ્રશ્ન છે. બરોબર? એટલે આ તમારે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો તો આ 5 સાદા ઉપાય તમારે યાદ રાખવાના, એટલે તમારું કામ પતી જાય. હવે આ પાઠ આવતીકાલના તાસ સુધી આપણે આવતીકાલ લઈ જઈએ છીએ. એમાં ભૂમિ સંરક્ષણ અને ભૂમિ સંરક્ષણના ઉપાયો. આજે આપણે 5મો ભાગ કર્યો. આવતીકાલે આ તાસ આજે પૂરો થઈ ગયો છે. આવતીકાલના તાસમાં પ્રકરણ 8 ભાગ 6 એમાં ભૂમિ સંરક્ષણ એટલે શું અને ભૂમિ સંરક્ષણના ઉપાયો એ હું તમને સમજાવી દઉં.
એટલે આપણું 8મું પ્રકરણ છે એ પૂરું થશે. જુલાઈના એન્ડ સુધીમાં પહેલા વિભાગમાંથી 3 પાઠ, પહેલો, બીજો અને ત્રીજો, એમાંથી 2, પહેલો અને બીજો જયંત સરે કરાવી દીધા. એના વિડીયો પણ તમારી સાથે શેર કરી દીધા છે. તો એ વિડીયો જોઈ લેવાના અને એનું સ્વાધ્યાય લખીને ક્રમમાં પહેલા પાઠનું સ્વાધ્યાય લખાઈ ગયો તો બીજા પાઠનું, પછી બીજા વિભાગમાં 2 પ્રકરણ 8 અને 9 અભ્યાસક્રમમાં છે જુલાઈના એન્ડ સુધીમાં. એમાં 9મું પ્રકરણ થઈ ગયું, 8મું પ્રકરણ અત્યારે આવતીકાલે પૂરું થશે. અને ત્રીજા વિભાગમાં 15 અને 16 2 પ્રકરણ છે, બરોબર. એમાં એ 2 પ્રકરણ 15 અને 16 છે. એમાં 16મું ચાલી ગયું ઉદારીકરણ વાળું અને 15મું હું લઈશ. એટલે જુલાઈનો અભ્યાસક્રમ તમારો પૂર્ણ. પછી ઓગસ્ટમાં કયા પાઠ આવે છે? જેટલું કામ જુલાઈમાં અમે કરીએ એટલું જુલાઈનું કામ તમારે સામે હોમવર્ક કરતું જવાનું અને મૂકતું જવાનું છે. ઓકે, આજના ક્લાસમાં હું અહીંયા અટકું છું. આવતીકાલે ભાગ 6 પ્રકરણ 8 સાથે પાઠને પૂર્ણ કરીશું, ફરી મળીશું. આજના વિભાગમાં જેટલું ચલાવ્યું એના ટૂંકા પ્રશ્નો આજે જ કાઢી લઈએ. ઓકે, ચાલો આવજો બધા.